મહેશગીરીના વાર પલટવાર પર હવે ગોપાલ ઇટાલિયાનો પલટવાર છે। ગોપાલ ઇટાલિયાએ મહેશગીરીને ખુલ્લો પડકાર ફેંક્યો। દર ચૂંટણીએ આવા લોકો નીકળી પડે છે તે પ્રકારની વાત ગોપાલ ઇટાલિયાએ કરી છે। રાજકારણ કરવું હોય તો ચૂંટણી મેદાનમાં આવી જાવ તે પ્રકારનો પણ ગોપાલ ઇટાલિયાએ ખુલ્લો પડકાર ફેંક્યો। ટિકિટ લઈને આવો, જનતાની અદાલતમાં જોઈ લઈશું તે પ્રકારની વાત પણ ગોપાલ ઇટાલિયાએ કરી છે। તો ટિકિટ લઈને આવો અને જનતાની અદાલતમાં જોઈ લઈશું, ચૂંટણી લડવી હોય તો મેદાનમાં આવો તે પ્રકારની વાત ગોપાલ ઇટાલિયાએ કરી છે। અત્યારે અલગ અલગ દેવ દર્શન કરી રહ્યા છો, જે રીતે તમારી ઉપર વારંવાર આક્ષેપો થઈ રહ્યા છે કે તમે ભગવાનમાં માનતા નથી, શું કહેશો? એવું કોણે કીધું? તમારા જે નક્કી કોણ કરે છે? ભારત દેશમાં ભગવાને કોને એવી સત્તા આપી છે કે જે નક્કી કરશે કોણ માને કોણ નહીં માને? વાહિયાત વાતો છે બધી। દર ચૂંટણીએ આવા લોકો નીકળી જાય છે। રાજકારણ કરવું તો આવો, ટિકિટ લઈ લો, ઉભા રહી જાઓ, ચૂંટણીમાં જોઈ લઈશું જનતાની અદાલતમાં। તો ગોપાલ ઇટાલિયા પર મહેશગીરીના પણ પ્રહાર છે। ગોપાલ ઇટાલિયા ધર્મના નામે તતિંગ કરે છે તેવા આરોપ મહેશગીરીએ લગાવ્યા। ગોપાલ ઇટાલિયાનો બહિષ્કાર કરવા પણ કથાકારોને મહેશગીરીએ અપીલ કરી છે। કેજરીવાલ દર શનિવારે મંદિર જાય છે, ઇટાલિયાને ગામમાં પ્રવેશવા ન દેતા તે પ્રકારની પણ લોકોને અપીલ કરતા મહેશગીરી દેખાયા હતા। અગાઉ ઇટાલિયાએ કથા અંગે સવાલ ઉઠાવ્યા હતા। તેમનો જે અગાઉના જૂના વિડીયો છે તે હાલ અત્યારે વાયરલ થઈ રહ્યા છે। આ આખો દેશ સનાતન ધર્મને અનુસરીને ચાલે છે। ધર્મના લીધે જ આ સંસારમાં બધાયના એકાબીજા સન્માન કરતા હોય છે। સંસ્કારો એ ધર્મથી જ મળતા હોય છે। બાને બા કહીએ, બાપુજીને બાપુજી કહીએ, આ સંસ્કારો ધર્મથી મળ્યા। રામ ભગવાન એક જીવનનું આદર્શ આપે છે। રામાપીર ભગવાન, પછી કથાઓ, વાર્તાઓ ને ભજન સંધ્યા ને આ બધું સૌરાષ્ટ્રના દાગીનાઓ છે। અને એના માટે જે એલફેલ બોયલો છે ધર્મને લઈને ગોપાલ ઇટાલિયા, એને શરમ આવવી જોઈએ। અને પાછો ધર્મને જ્યારે જ્યારે જરૂર છે ત્યારે દુષ્પ્રચાર કર્યો એણે। અને અત્યારે પોતે રામજી મંદિરમાં જઈ રહ્યો છે, સંતોના પગે લાગી રહ્યો છે। શા માટે સંતોના પગે લાગી રહ્યો છે? જો તને એટલી જ નફરત છે તો સંતો પાસે શા માટે જઈ રહ્યો છે? એટલે મત માટે મંદિરનો ઉપયોગ કરી રહ્યો છે અત્યારે। પહેલા તો ગાળો આપતો હતો। અને અમારી બહેનો દીકરીઓ જે કથામાં ને ભજન સંધ્યામાં જતી હોય એ ભગવાનના નામસ્મરણમાં એ લીન થઈને નૃત્ય કરતી હોય છે, એને નાચવા વાળા કહી રહ્યા છો? પછી જે બધા ભક્તો હોય છે તાળીઓ વગાડીને આવી ભાષા એ વાપરી રહ્યો છે। એટલે મેં બધા સંતોને, બધા કલાકારોને, કથાકારોને, બ્રાહ્મણ સમાજને, બધા જ સમાજને, બધા જ જેટલા પણ સમાજ છે બધાને અપીલ કરી છે કે જેને ધર્મનો આટલો દુષ્પ્રચાર કર્યો, જેને ધર્મને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, એવા માણસનો બહિષ્કાર કરો। અને ગામમાં ઘરવા નહીં દેતા, મંદિરોમાં ઘરવા નહીં દેતા આવા માણસને। તો આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયાનો જૂનો વાયરલ થયેલ વિડીયો, જેને લઈ મહેશગીરીએ ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા હતા। કરશે, ભાગવતની કથા કરશે, ફલાણું રોકડું ઢીકડું કરશે, પૂછડું કરશે, તો આ બધી ફાલતુ પ્રવૃત્તિઓ છે। ધાર્મિક પરંપરાઓના નામ ઉપર અનુસરવામાં આવતી ફાલતુ પ્રવૃત્તિઓમાં દરેક માણસ પોતાનો પૈસા અને સમય બગાડે છે। લાકડાના ભારાવાળો કઠિયારો, કલાવતી, લીલાવતીની જૂની ગૂંચવાઈ ગયેલી હજારો વર્ષો જૂની કેસેટો ઘૂસતા એવા કરે છે। તો આ ખરેખર ખૂબ ખોટી વસ્તુ છે। આપણે તમામે સમજવાની જરૂર છે કે આવી ફાલતુ પ્રવૃત્તિઓ પાછળ આપણી 5 પૈસા પણ ખર્ચાય, કેમ કે વધવાનું છે। લાકડાના ભારાવાળા કઠિયારા, જંગલ ને રામ ને સીતા, વનવાસ ને ફલાણું પૂંછડું એ દિશામાં નથી વધવાનું। આ જે મોને રૂપિયા મળે છે એ તો આ બધું કરવાના જ છે, કથા પારાયણું, પણ એમાં તો એમના રોટલા છે। તમને શું મળ્યું?